સમાચારોમાં આગળ વધીએ વાત કરીએ વડોદરાની, જ્યાં ગંભીરા બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઓગસ્ટ મહિનાના અંતમાં ગંભીરા બ્રિજ શરૂ થવાની શક્યતા અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો સૌથી મહત્વનો ગણાતો ગંભીરા બ્રિજ ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તે પ્રકારની માહિતી સામે આવી છે। જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે મોટા વાહન છે તેનું લોડ ટેસ્ટિંગ અત્યારે ચાલી રહ્યું છે અને જે કહી શકાય કે આ જે બ્રિજ છે તે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યો છે। અત્યારે હું તમને દ્રશ્યોમાં બતાવું કે જે પ્રકારનો આ બ્રિજ છે તેની પર આરએમબી વિભાગ તરફથી જે માહિતી મળી છે કે ટૂંક સમયમાં ટ્રાફિક નિયમોને લઈને જે બોર્ડ લગાવવાની કાર્યવાહી છે તે આવતીકાલથી લગભગ શરૂ કરવામાં આવશે અને એક મહિનાના એન્ડમાં એટલે કે ઓગસ્ટના લાસ્ટ વીકની અંદર આ જે બ્રિજ છે તે શરૂ થઈ જશે। છેલ્લા ઘણા સમયથી આ જે બ્રિજ છે તે બંધ હતો, એટલે કે ટુ વ્હીલરો માટે શરૂ હતો, પરંતુ જે ફોર વ્હીલર એટલે કે મોટા સાધનો છે તેની માટે બંધ હતો ને તે બ્રિજ હવે શરૂ થઈ શકે તેવી શક્યતાઓ છે। આરએમબી વિભાગ તરફથી જે માહિતી મળી છે કે આજના દિવસમાં અનેક જે મોટા વાહનો છે તેને અહીંયાથી લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યો છે, એટલે કે જે મોટા ભારે વાહનો છે તેને અહીંયા ટેસ્ટિંગ કરવા માટે આ બ્રિજ પર આખા દિવસ દરમિયાન ચલાવવામાં આવ્યા છે અને તે દરમિયાન કોઈ પણ પ્રકારની સુરક્ષાની ચૂક ન રહી જાય તે માટેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। આજના દિવસમાં લગભગ અનેક વાહનો અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે ને તેમાં કોઈ પણ પ્રકારની ખામી નથી જણાઈ, એટલે કે આરએમબી વિભાગ દ્વારા આજે માહિતી આપી છે કે ઓગસ્ટના છેલ્લા વીકમાં આ જે બ્રિજ છે તેને કદાચ ખુલ્લો મૂકી દેવામાં આવશે અને લગભગ એક વર્ષની અંદર 212 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજને તૈયાર કરી દેવામાં આવ્યો છે। ત્યારે મધ્ય ગુજરાત અને વડોદરા માટે આ ખૂબ ખુશીના સમાચાર છે, કારણ કે પાદરા અને આણંદની અંદર આવેલી જે ઇન્ડસ્ટ્રી વિભાગ છે તે ખૂબ મોટા પ્રમાણમાં છે ને તેના કારણે લોકોને 70 કિલોમીટર જેટલા દૂર ફરીને જવું પડતું હતું ને તેને લઈને હવે લોકો માટે આ રાહતના સમાચાર છે। ધર્મેશ પટેલ, TV9 પાદરા।